નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રામદેવ માનસ કથાની અનોખી પહેલ રાષ્ટ્રગીત સાથે થાય છે। સાબરકાંઠામાં કથાની શરૂઆત ધર્મ સાથે રાષ્ટ્રભક્તિનું સંગમ। હિંમતનગરમાં કેશર ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત રામદેવ કથા સેવા સમિતિ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે। રામદેવ માનસ કથાની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવે છે, જે ધર્મ અને રાષ્ટ્રભક્તિના સમન્વયનું ઉદાહરણ છે। ધોળકા અનાથ સેવા આશ્રમના સાધુ જયદેવ બાપુ દ્વારા તેમની 81મી રામદેવ માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। કથા છાપરિયા 4 રસ્તે હનુમાનજી મંદિર સામે પંચદેવ સોસાયટી કોમન પ્લોટમાં યોજાઈ રહી છે। કથાના બીજા દિવસે જયદેવ બાપુએ બલિરાજા અને વામન ભગવાનના પ્રસંગો વિશે વિસ્તૃત સમજાવ્યા હતા। જયદેવ બાપુએ ભક્તિ અંગે પણ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું અને કહ્યું કે રામદેવ પીરની કથા વિશ્વાસ અને વચનની મહત્તા સમજાવે છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ હિંમતનગર રિપોર્ટર કલ્પેશ પંચાલ, જિલ્લા સાબરકાંઠા।